તો સિદ્ધાર્થભાઈ, મારો પહેલો સવાલ એ છે કે બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ એ એટલું બધું હિટ સાબિત થયું, દેશમાં પણ નહીં વિદેશમાં પણ. તમે કેટલી બધી ટૂર કરી વિદેશમાં દેશમાં, એની ઉપર આ પિક્ચર પણ બન્યું, ગુજ્જુભાઈ મૂવી પણ બન્યું છે. તો એની યાદગારી આપ કહો કે એની યાદગારી શું છે ગુજ્જુભાઈ, બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ? પિક્ચરો જે બે બન્યા છે, એક છે ગુજ્જુભાઈ ધ ગ્રેટ અને ત્યારબાદ બીજું પિક્ચર હતું ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડ. આ બંને પિક્ચરોની વાર્તા મારા દીકરાએ ઈશાન રાંદેરિયાએ લખી હતી, સંવાદો મેં લખ્યા, દિગ્દર્શન પણ ઈશાનનું હતું. બહુ સફળ થઈ બંને ફિલ્મો, પણ એ નાટક પરથી નથી, એની વાર્તા અલગ હતી. બ્લફ માસ્ટર ગુજ્જુભાઈ કોવિડ પહેલાં અમે રજૂ કર્યું, હજી ચાલી રહ્યું છે. આ સૌથી સફળ નાટક છે એમ એટલા માટે નથી બોલતો કારણ કે આના 470 કે એવા શો થયા છે, પણ એની આગળના મારા બીજા બધા નાટકોના શો 500, 550, 600ની આસપાસ થયા જ છે. ગુજ્જુભાઈ બન્યા દબંગ, ગુજ્જુભાઈની ગોલમાલ, લો ગુજ્જુભાઈ ઘોડે ચડ્યા, જે કહીએ બીજા બધા નાટકો. એટલે આ ત્યાં સુધી હજી પહોંચ્યું છે 470 સુધી, કારણ કે વચ્ચે કોવિડના 2-2.5 વર્ષ બધું બંધ હતું. તો પણ સરસ છે, લોકોને ગમે છે અને હજી ચાલી રહ્યું છે, એ એની સફળતાનો પુરાવો છે. બિલકુલ બિલકુલ. તો સિદ્ધાર્થભાઈ, મોટા પડદાની આપણે વાત કરીએ, મોટા પડદો છે, થિયેટર છે, ઓટીટી છે અને જે પ્લે છે, એમાં આપને શું ફરક લાગે છે કે અત્યારે શું પબ્લિકનો ટેસ્ટ આખો ડિફરન્ટ થઈ ગયો છે થિયેટરમાં? કારણ કે અત્યારે મેદાન આવ્યું, બડે મિયાં છોટે મિયાં આવ્યું, એના પર એવું પબ્લિકનો એવું આખું નકારી દીધું, ફેલ થઈ ગયું પિક્ચર. અને આપણે પ્લે જોવા જઈએ છીએ ત્યારે પબ્લિકનો રિસ્પોન્સ ખૂબ વધારે જોવા મળે છે. તો એનું કારણ મને કહો છો? નહીં, પણ ડિપેન્ડ્સ, એવું જરૂરી નથી કે પિક્ચરો ઓછા ગમે છે ને નાટકો બધા ગમતા જ નથી. નાટકો પણ બધા સફળ થાય છે એવું હોતું જ નથી. કોઈ જેવું નાટક નથી છેલ્લા 4 વર્ષમાં જેણે 300 શોથી વધારે કર્યા હોય, એકે નાટક નથી એવું. તો જોગાનું જોગ, આઈ એમ લકી દેટ વે, લોકોનો પ્રેમ છે દર્શકોનો, અને આપણે 400નો આંકડો પાર કરી જઈએ છીએ. એ 400 પાર જેવું છે આપણા નાટકનું. તો એટલે એવું નથી, લોકોની રુચિને ગમી જાય વસ્તુ. તમે જે 2 દાખલા આપ્યા, ફિલ્મો ના ચાલી, એની સામે કોઈક એવી ફિલ્મો પણ છે થોડા સમય પહેલાંની હતી, એનિમલ ચાલી ગઈ, એમાં પણ મતાંતર હોય, કોઈકને ગમી કોઈને ન ગમી, પણ ચાલી, બિઝનેસ કર્યું, શૈતાને બિઝનેસ કર્યું, એવું છે. એટલે લોકોની રુચિને અનુરૂપ જો કોઈક પ્રોડક્ટ હોય તો લોકો એને સ્વીકારે છે, ને તો નથી જોતા. અને ઓટીટી હોવાને કારણે હવે લોકો માટે શું છે, ચોઈસ વધી ગયો છે કે પૈસા ખર્ચીને એમ થાય કે પૈસા પડી ગયા, એના કરતાં ઓટીટી પર જે ઘરે બેઠા જોવા મળે છે એ જોઈ લઈએ તો સંતુષ્ટ છીએ. બિલકુલ બિલકુલ. મેં કાર્તિક આર્યનનું ઇન્ટરવ્યૂ જોયું હતું, પણ કાર્તિક આર્યને એવું કીધું કે જે સત્ય પ્રેમથી કી કથામાં આપણે જે કામ કર્યું છે એ મેં શીખેલું છે સિદ્ધાર્થભાઈ સાથે. તો એનું મને જરાક કહો કે એની યાદગારી શું છે, એની મેમરી શું? નહીં, એવું કશું નથી, શીખેલા જેવું કાંઈ જ નથી. કાર્તિક બહુ સરસ મજાનો છોકરો છે, બહુ જ બીજાને રિસ્પેક્ટ આપે એવો, કામ માટે એને ખૂબ જ પોતાના કામ માટે બહુ લગન છે. અત્યારે જ આજે પોસ્ટર આવ્યું છે, જો કદાચ કોઈકે જોયું, ચંદુ ચેમ્પિયન, એણે જે ફિઝિક ટ્રાન્સફોર્મેશન કર્યું છે કાબિલે દાદ છે. કારણ કે બહુ આસાન નથી હોતું આ જાતનું ફિઝિક બનાવવું, પણ એ પાત્રને અનુરૂપ એણે ખૂબ મહેનત કરી છે. તો એ પોતાના કામને બહુ જ સિરિયસલી લે છે. અને હું તો થોડો મોડેથી જોડાયો, પિક્ચર શરૂ થઈ ગયું હતું એ પહેલાં જ. તો એટલે ગુજરાતીનું બેકગ્રાઉન્ડ હતું, એટલે એ રીતે ક્યાંક કશે કોઈક શબ્દો એવા, કોઈક વાક્ય હોય તો આપણે એને કહી શકીએ બિંગ ગુજરાતી કે આમ બોલશું તો વધારે મજા આવશે, કે આ સીનો આમ થશે. બટ અધરવાઇઝ એવો કોઈ મારો મોટો ફાળો નથી, પણ કામ કરવાની ખૂબ મજા આવી. એ અને કિયરા બંને બહુ જ મળતાવડા અને બીજા સામેના અદાકારોને, કલાકારોને એટલું જ રિસ્પેક્ટ આપે એવા એક્ટર્સ છે. બિલકુલ બિલકુલ. તો પબ્લિકનો એવો ઇંતજાર છે કે ગુજ્જુભાઈનો નેક્સ્ટ પાર્ટ ક્યારે આવે છે ફિલ્મમાં? ફિલ્મનો નેક્સ્ટ પાર્ટ લખાઈ રહ્યું છે, જોઈએ. બહુ ઉતાવળ કરતો નથી, પણ મને સંતોષ થાય કે આ ચીજ બરાબર છે. અને મારા કરતાં વધારે પણ મારો જે દીકરો છે ઈશાન, એ ઇઝ વેરી પર્ટિક્યુલર એના પોતાના પ્રોડક્ટ માટે. કારણ કે એની અગાઉ જે આવી ગઈ બુશર્ટ ટી શર્ટ, તે પણ લગભગ 1.5 વર્ષનું એને કામ કર્યું, ત્યાર પછી શૂટ કરી. ગુજ્જુભાઈ પ્રોસેસમાં છે, ઇન પ્રોસેસ છે, એટલે એને લાગશે કે આ બરાબર છે, ત્યારે કરીશું શૂટિંગ. તો 2024માં આપના આવાવાળા પ્રોજેક્ટ શું હશે? હવે જેનું શૂટિંગ કરીશ ને એ જ ચીજ આવશે. અત્યારે આ વર્ષે હજી સુધી કંઈ કર્યું નથી મેં.
સજાગ રહીને નિર્ણય જ લીધેલો કે હમણાં આ વર્ષે તરત મારે, કારણ કે લાસ્ટ યર શું છે 5 ફિલ્મ આવી ગઈ અને એમાં શું કલાકારનું કોઈ સે નથી હોતો, કારણ કે નિર્માતા નક્કી કરે. તો એ બધી કોવિડ વખતે થોડી થયેલી, પછી બધી સાથે તૈયાર થઈ ગઈ ને બધા નિર્માતાઓને થયું કે આપણે આ જ વર્ષે મૂકી દઈએ. પણ જે એક્ટર તરીકે મને બહુ પસંદ નથી કે એટલો અતિરેક પણ ન થવો જોઈએ, તો એ ફિલ્મો વધારે સફળ થાત, જે થઈ પણ હજી વધારે થાત જો બધા વચ્ચે ગેપ સરખો રહ્યો હતો. 3 મહિને ફિલ્મો આવે એવું મને નથી ગમતું, એટલે આ વખતે જાણી જોઈને અત્યાર સુધી નથી કરી, હવે કરીશું. એ 24ની રજૂઆત શરૂઆતમાં રજૂ થશે. જી જી સિદ્ધાર્થભાઈ, આપને તો આમ તો દેશ વિદેશમાં બધા ઓળખે જ છે, પણ મારે એ જાણવું છે કે સિદ્ધાર્થ રાંદેરિયાએ કેટલી ઠોકરો ઝીલવી છે? ઘણું બધું હોય, દરેકની જેમ કેરિયરમાં હોય એવું બધાને જ હોય. કોઈને કોઈ ચીજ તૈયાર તો મળી જ નથી જતી, અને મળે તો પણ તમારે એને નિભાવવી પડે. નાટકમાં તો એવું સ્ટાર સન કે નેપોટિઝમ જેવું છે નહીં નાટકમાં. મારા પપ્પા ઓફકોર્સ થિયેટર સાથે સંકળાયેલા, પણ એનો અર્થ એ નથી કે હું બહાર પડ્યો અને મેં કહ્યું કે મારે કામ કરવું છે એટલે લોકોએ મને લઈ લીધો. ના, એવું નથી હોતું. તમારે તમારી પોતાની પ્રતિભા, પોતાની આવડતથી જ આગળ વધવાનું હોય છે નાટક લાઈનમાં. તો પડતા આખડતા શીખતા આજે લગભગ આ વર્ષના અંતમાં 50 વર્ષ પૂરા થશે મારી અભિનય યાત્રાના. જી જી બિલકુલ બિલકુલ. સિદ્ધાર્થભાઈ, ગુજ્જુભાઈ નામ આવે એટલે કે સિદ્ધાર્થભાઈને આપણે યાદ કરવા પડે, તો એ ગુજ્જુભાઈનું ખિતાબ તમને ક્યાંથી પડ્યું? એક નાટકનું નામ હતું જેનું નામ હતું ગુજ્જુભાઈ ગામ ગજાવ્યું. આમ જ નામ રાખેલું, ત્યારે કોઈ બીજો વિચાર નહોતો. સફળ થયું, એના પછી બીજું નાટક આવ્યું લગે રહો ગુજ્જુભાઈ, એ વધારે સફળ થયું, અને એ પછી ગુજ્જુભાઈ જેવી એક સિરીઝ શરૂ થઈ ગઈ. તો આજે લગભગ 10-11 નાટકો થઈ ગયા. આવતા એપિસોડમાં ફરીથી મળીશું નવા જ ગેસ્ટ સાથે.